એકવાર એક ગામમાં એક નાની દુકાન હતી જ્યાં વિજય નામનો યુવાન પોતાની પિતાની મદદ કરતો. વિજય ખૂબ જ ઈમાનદાર હતો અને ગામના લોકો તેની આ ગુણ માટે પ્રસન્ન હતા. એક દિવસ ગામમાં એક ધનિક વેપારી આવ્યો જે ખૂબ જ મૂલ્યવાન હીરાનું ડબ્બું ગુમાવી બેઠો હતો. તે આખા ગામમાં શોધી રહ્યો હતો. તે દુકાન પર આવ્યો અને વિજયને કહ્યું, જો કોઈને મારો ડબ્બો મળ્યો હોય તો કૃપા કરીને મને પાછો આપજો. હું સારી રકમ ઇનામમાં આપીશ. વિજયને કોઈ માહિતી નહોતી પણ તે વેપારીને કહ્યું તેમ માન્યું. થોડીવાર બાદ વિજયને તેની દુકાનના ખૂણામાં પંખા પાસે એક નાના ડબ્બામાં હીરા મળ્યા. તે તરત જ તેને વેપારીને પાછા આપવા માટે તત્પર હતો. પણ તે સમયે એક સગા તેને રોકીને બોલ્યા, વિજય, તું તે હીરા કોઈને ન કહે. જો તું આને છુપાવી રાખીશ તો તું ધનિક બની જઈશ. વિજય આ શિખામણથી ખચકાયો, પરંતુ તેણે નક્કી કર્યું કે તે માત્ર સત્યના માર્ગને જ પસંદ કરશે. તે ડબ્બો લઈને વેપારી પાસે ગયો. વેપારીએ તેની વિનમ્રતા જોઈ અને કહ્યું, વિજય, હું તને જ અજમાવવા આ ડબ્બો અહીં મૂક્યો હતો. તું અહીંયાનો સૌથી વિશ્વસનીય વ્યક્તિ છે. વિજયને ઇનામ મળ્યું અને તે ગામના લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સત્ય અને ઈમાનદારી હંમેશા જીતે છે. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.